ભેંસ ગોતી ગોતી થાચા પણ ચાય મારી બેટી ભેંસ હાથમાં નહીં આવતી શું કરું તારે ભેંસ લેવી છે ને હોય ભેંસ ની આગળ એક વાત થતી હતી અહીંયા આગળ ભેંસ મળી જાય તો હાલ નહીં જાતા આવે મેળ નહીં આવતો પૂરા ઉકાળા પી પીને થાચા આવે ઓલો દેવો ભાઈ દેખાય રાખે અહીંયા કન દેડો એ દેવા ભાઈ વાત કો થોડું કરો આ જીવા ભાઈ ને એક ભેંસ લેવાની છે લાલો ભાઈ અંદર દલાલી કરે ભેહન એમ ને એને ઘર ક્યાં કન આવ્યું આગળ જાપો છે આગળ આવ્યો તો ના બોલે ઈ એમ ના ગામમાં છે ઘરે છે રેડી પાડો તો હતા ક્ષેત્રમાં છે લાલો ભાઈ ખબર નહીં તો હતા ક્ષેત્રમાં ને ગામમાં હોય ત્યાં ગયા મળી તો રહે ને લાલો ભાઈ મળી તો રહે લાલો ભાઈ મળી જાય લાલો ભાઈ મળી જાય તો ગામમાં જ બધા ખટારો વાળો આવે ને પૂછે કે ભેંસ આવે હા અરે તો બોલો લાલા નો ભાવ પૂછે મારો ઘસી નાખે એટલે આને બીજા હાથ ઉડાડી નહીં લેવો છે આપણે આગળ હેડવું પડશે હવે લા ભેમાં હેડી હેડી થાચા તો ઝોપો જ નહીં આવતો આવશે જીવાન કે એનું કીધું હતું ને આટલે ચાકત છેતર હશે એટલે આટલે દઈશું દીધા પછી ભેંસ જ નહીં દેખાતી ઝોપો ક્યાં આવે આ તો હવે હેડી હેડી પગ દુખે રાખે પૂડા છે પણ મારા દુખે છે શું કરું તે પણ આ લાલો હશે ક્યાં હવે લાલો એહરી આગળ કડો એને પૂછે ચાકન રહે છે લાલો તો પેલા પણ ભૂલતે પડ્યા નહીં ને આપણે પાસે કઈ ખબર નથી એક તો હળગાવા બાઇક ને તારી ભડાકા થવાના તો ટાયર ને બાજુ બધું માફ થઈ ગયો એ જ વાત છે ને હેડીને જ આવવું પડે હવે આગળ આપણે તો હેડા સાઈડ એટલે પૂરા હાથી લાલભાઈ નું ઘરે નહીં દેડ્યું લાલ ભાઈ હશે જ પેલો ભાઈ ક્યાં છે પેલો પેલો ભાઈ લાલભાઈ ક્યાં પૂછે કરે હેડ પૂછતા આવે ઓ ભાઈ લાલભાઈ ઘર ક્યાં કરે લાલભાઈ હું જ છું લાલભાઈ તમે જ છો લાલભાઈ આવતારો. આવો રામ રામ આવો રામ રામ. શું કરવાનું અમારે એક ભેંસ લેવી છે ચાહે હારી હોય તો કહેજો તમારે ભેંસ લેવી સાહેબ પરખાબાની જ વેચવાની એમ હોય હેડો તમને બતાવો હા ચાલ કરશે હા હું જે પરખોબા ઉઠાડો પરખાબા હા તમારે ભેંસ વેચવાની હતી ને ઓય ભેંસ વેચવાની છે અમારી આ આયા ગરાક કેવા ગ્રાહક લાયા આ રે આબાદ આ રે અરે છે હા આ રે પરખાબા અમારી ભેંસ લઈ શકશો તમે હોય હોય ભેંસ નું એવું મોડું તો લાગતું નહીં ભેંસ લઈ ગયો તમે તાર ભેંસ બતાવો ને અમારે ભેંસ તો લેવી છે છોકરા પાણી તો બોલાય ના જો છોકરા ખાટલો લાવ દે ખાટલા નથી અમારે ખાવા એક જ છે ભાઈ તો અમાર ભોય બે હાલ હા ભાઈ બેહાડું કાંઈ વાંધો નથી આ પરખોબા ભેંસ કેટલાની આજ છે હું દેહારે રાખે ત્યાં તો અમારે દીવાય છે એ બતાવશે તમે જો પાણી પીરો પીરો પાણી લાવો એટલે લાડો લાડો ભે ભાઈ મને લાવો જો હેડો ભે બતાવો તો મને હવે ભેંસ તો બતાવો હા હેડો હેડો હમણાં હેડો એમ કેમ હમણાં તમે રતન ભાઈ એમ વિકત ઘર આ લો તારા હા અમારે ભે બેસવાની છે ભાઈ હારી ભે આ લઈ લો બે 5 લીટર દૂધ છે ભેંસ તો રેડી છે આમ તો 5 લીટર દૂધ છે બેને એટલે પાડો છે પકાડો મારતી તો નહીં હા મારતી નથી હો જતું મારતી નથી આ ભેંસ પોલી છે એક દમ દુએ તો દુઆ લે બે દમ દુએ તો દુઆ લે દૂધ 5 લીટર છે કિંમત કિંમત 65,000 હવે બાકરું નથી આવતું 65,000 માં તમે શું બોલો બે લેવાની આંકડા છો બકરું લેવાની આંકડા છો મારતી તો નહીં ના ના નથી મારી હોતી બકરી નહીં છે બકરી મારી એવું તમે તમે ધડો હવે વાત કરાય કાન પૈસાની આ ચા પાણી કરાવવા પાણી કરાવો તમે ખુરશીઓ હમણાં ખુરશીમાં જે ખુરશીઓ મારે એક જ છે આ ખુરશી છે દાદા ભોય બેહદા છે હા લીધા ને ભાઈ ઈ તો હવે ના દે આ મહેમાન છે એટલે મહેમાન ના આવે લેવા આયા તમારે એમ એમ નહીં આયા વાત કરે કરે થોડી ને મફત અમે આલી દીધો તમને બકરા ના આવે નહીં હાલતા લો બેહો ઓ મારા બેટા ઠકણે પહોંચી જાય અહીંયાથી બૂસ મરાવું તો તમારે ઠેકાણો દડી ગયો હું અમે તો જેટલા ઠકાડે ફર્યા તારતા વાપો દડ્યો ના બોલે છે લાલ ભાઈ ધરતા જ નથી તમે બૂસ વધારે મારી લેવું આયને હું કરી નાખવાનો સાચું રાખવાનો નહીં બેન હરખા કરી દેવાનો કરે છે પણ હવે ભાવમાં સેટ નહીં થતું આપણે લાલ પેન બાજુ લઈ કહો લાલ પીન બોલાવી બાદ લઈ
રેડી લાલભાઈ આવજો હમણાં. બોલો તો ઘણું કરે છે શું કરે? ભાવ તો હું ઘટાડી આલી હમ. પણ એમાં મારું કમિશન થશે. મારે પેલા કમિશન થાય. કમિશન થશે 2-3 હજાર રૂપિયા 50,000 માં કરી આપે. રેડી રેડી. તમારે બે તો 65 નહીં દેવાની 45 કે 50 રાખો. 45, 50 ને 55,000 રૂપિયા રે કમિશન તું તું અહીંયા લેતી મોની આનું કમિશન. કમિશન ની વાત નહીં પણ એ નહીં લે તમારી ભેંસ 40-45 રેડી પણ મારી ભેં તો દુવા આલે 5 લીટર દૂધ કાઢે 5 લીટર કાઢે છે હાજી બરાબર. વાત, અને પણ એટલે ને બાવલું તો જોતું એનું બાવલું આટલું બાવલું છે. પણ તે હાજી વાત પણ 50-45 રાખો. હવે 50,000 રૂપિયા રહે તને કાંઈ હાલીશ નહીં હું અને અહીંયા લઈ લીધું 50,000 રાખી અને કાલે ભેંસ બધી દાદુ આજ નહીં હાલા પાછા સારું તો આજ હાલશે નહીં તમે હું અહીંયા કહું છું 50. દીદી પણ હાથ મને કઈ કરી છે. હા, એક મારા છે બીજું શું કરે અલ્યા શું ખુશી થોડા આ મારી આગળ વાત કરો ને ભેંસ તો મારી છે ને કે આ બીજાની થોડી છે. કાંઈ નહીં પરખામાં બે વાળો વાત કરે પરખામાં પગે કાંઈ સુસેક ચમ અરે પોટ લાવી છે ભેંસ દોડી બી વધારે એટલે હું વળી લેવા જોતો હું તને ઢાળિયામાં કર્યો પડતો ત્યાં ગુડે 1 લાખ ની હેડો પરખામાં એટલે છોકરા પેમેન્ટ રોકડો પેમેન્ટ અત્યારે જે તમારા બાના ટેપે આલો એ આલી દો. પેમેન્ટ રોકડો બાનો કરાવો કે 20-25 રૂપિયા 50 રૂપિયા ઈ કરાવો ઈ. લે સાલો સા. થાપીરો થા ઓહો આ બેન દૂધ ચમ આવું છે તાર પરખામાં ભેંસ નું દૂધ નથી અને આ ભેંસ ઉગાડી છે એટલે હાલ અમે નથી ભેંસ નું દૂધ જો પીતો ને આ કોરોના ની વખત માં અમે ઉકાળો પીવાનો એવું છે એમાં કઈ તકલીફ નહીં એમાં કોઈ તકલીફ નહીં ત્યાં તો હારા મારું દૂધ ગાડે છે તમે જાશો ને યાદ કરશો યાદ અમને કેટલું યાદ કરશો યાદ કરશો કે બે હારી હતી. સારી હતી અને બીજી ફેર લેવા ઉકાળો આવે ચમ લાવે. આ તો રાશે બસ એમ ના પાડે. આને ને એમાં કાંઈક હાલે હેરા. પચાસ રૂપિયા હાલે લઈ લેવડા. બસ 20 રૂપિયા દે હાથમાં. 20 રૂપિયા કાલ 60,000 આલજો. ના 60 ને 1000 આલો. 60 ને 60,000 આલજો. ઓહો આ તો 20 રૂપિયા આલે રાખે. મારે તો દલાલી આલે છે કે નહીં આલે? અમે હવે જાય તારી કાલ તમારી બેન ભરી જા તારે જો પૈસા વગર તમે આયા ને હું આ રાબા બાર પણ તમે એને નખ નહીં આલું. ના ના પૈસા તમે રોકડા હા પૈસા વગર હું કોઈ ભયાળી નથી કરતો શું કે મેં ઘણા દલાલા કર્યા છે ને આવા બેહામાં આ ખાડા બાવતરો એક જ બે બધી સારું હાલ તાર કાલ પૈસા રોકડા આલે જાતો ભરી રામ જાતો. રામ રામ આવજો સારું લાગે તો પાછા આવજો. હા હા તો મસ્ત પાડી દે. હાથની પાડી દે. લઈ લેવી કાલી કાલ ઘર જાવ દારૂ લઈને ભરીને જતો રહો. ફરી નતું ઉતર્યું હે હાર છે આમ હા, મસ્ત. કાળ આપી કરતા સારું છે સારું છે. લે. પરખો બહુ વધારે કાંઈ નતો બોલતો ને? એટલે પરખા બાદ 50% લાગે ને કે આવી ભેં 50,000 60,000 માં આવે ને ના. મસ્ત ભેં બેન મસ્ત છે. મારે તો લઈ જાવી પરી કાલે તો લઈ જાવી રાખું જ નહીં લાલજીને બે લાલા નહીં તો થોડા ઘણા હાલ છે ને લાલા નાનવા જ નહીં નથી દાલો લાલ. હાલ વાત આમ તો નહીં. આપણે ફરી હેરતા થઈ જતા. આવડે આપણે શું બૂચ મારતા આપણે બૂચ મારી મારીને એટલે પૂછ્યા નહીં આપણે બૂચ મારતા હશે વળી. હા વળી. એટલે રેડી રેડી મોડું મરી થઈ જાય. ગયું. અમારી ચેનલ ને સારો વિડીયો લાગે તો શેર કરો, સપોર્ટ કરો અને કોમેન્ટ કરો, અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. આનો ભાગ બીજો કાલે જોવા મળશે તમને બીજો ભાગ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ લાઈક કરો. વિડીયો ગમે તો અમારો શેર બી કરો. લાઈક તો જય